નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ભારત દેશ એક એવો દેશ છે કે જેની માટીમાંથી આમ તો જે જરૂરી છે તે બધી જ વસ્તુ લગભગ મળી આવતી હોય છે, ત્યારે વધુ એક ખજાનો કહી શકાય તેવું વ્હાઇટ ગોલ્ડ કે જેને લિથિયમ આપણે કહીએ છીએ તે મળી આવ્યું છે। અને આ લિથિયમ હવે જ્યારે મળી આવ્યું છે, સૌ કોઈ તેને ખુશીના સમાચાર ગણે છે, કારણ કે જમ્મુ કાશ્મીરના સલાલા હાઈમા વિસ્તારમાંથી આ જે લિથિયમ મળ્યું છે, આશરે 59 લાખ ટન લિથિયમનો જે ભંડાર મળી આવ્યો છે। હવે જો આ લિથિયમ નિકાળવામાં, તેના નિકાલમાં જો આપણે સફળ થઈએ છીએ અને આ લિથિયમ સારી ગુણવત્તાનો છે, તો આપણે વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટો દેશ બનશું કે જે લિથિયમ બેટરીનું આયાત કરી શકશે, જેના કારણે આપણી ઘણા ક્ષેત્રોમાં ખૂબ જ ફાયદો થશે। એટલે કહી શકાય કે ભારતને એક જેકપોટ લાગ્યો છે। ત્યારે હવે જે આ ભંડાર મળ્યો છે, આ લિથિયમ ભંડાર છે શું અને આ કઈ રીતે ભારત દેશને ઉપયોગી બનશે, તે બધા વિષય પર ચર્ચા કરવી છે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે મહાનુભાવો પણ ઉપસ્થિત છે। આજે આપણી સાથે ઉપસ્થિત છે CSIR નેશનલ કેમિકલ લેબોરેટરીથી સિનિયર રિસર્ચ फेलो विकास चतुर्वेदी हमारे साथ उपस्थित है। आपका बहुत बहुत धन्यवाद। આ ઉપરાંત આપણી સાથે હરેશ મોતિયાની કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે। આ ઉપરાંત અનિલ જૈન, સેક્રેટરી ઓફ GCCI પણ આપણી સાથે ઉપસ્થિત છે। આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નોંધ્ય છે કે જે આ જથ્થો આપણને મળી આવ્યો છે, લિથિયમ જથ્થો જે કહી રહ્યા છે કે જે ઇલેક્ટ્રિક વાહનોના ઉદ્યોગમાં આમ તો આપણે ઘણા સમયથી આપણો જે દેશ છે તે પ્રયાસ કરી રહ્યો છે કે ઈવીના ક્ષેત્રમાં આપણે આગળ આવીએ, અને જે એનર્જી સેક્ટર છે તે પણ ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો, અને તેને લઈને થોડા સમય પહેલાં જ ભારત પરેશાન હતું કે લિથિયમનો જથ્થો કઈ રીતે મેળવી શકાય। તેને લઈને ઘણા રિસર્ચ કરવામાં આવી રહ્યા હતા, અને આ રિસર્ચ જે છે તે પૂર્ણ થયું અને જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને લિથિયમ મળી આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં। ત્યારે આપણી સાથે विकास चतुर्वेदी उपस्थित है। विकास जी, सबसे पहला सवाल मैं ये पूछना चाहूँगी कि सब बोल रहे हैं कि एक खजाना मिल गया है देश को, एक जैकपॉट लग गया है, ये जो लिथियम मिला है, पहले मैं जानना चाहूँगी, समझना चाहूँगी कि लिथियम है क्या। तो लिथियम एक सबसे हल्का मैटर है जो सबसे पहली बार एक स्वीडिश केमिस्ट जॉन अल्फ्रेडसन द्वारा आइडेंटिफाई किया गया था 1817 में। और लिथियम कई सारी एल्कली मैटर है, सबसे लो डेंसिटी एल्कली मैटर है, जो वाटर होता है उससे हाफ इसका डेंसिटी होता है। तो लिथियम का भी मॉडर्न समय में लिथियम आयन बैटरीज में काफी इस्तेमाल होता है। इसके अलावा और भी कई मेडिकल इक्विपमेंट और अदर एप्लीकेशन में लिथियम इम्पोर्टेंट है। बट अभी लिथियम बज जो है ऑल अराउंड द वर्ल्ड, वो ईवीज की वजह से है। टेस्ला कंपनी ने पहली बार 2008 के आसपास लिथियम आयन बैटरी से जो है इलेक्ट्रिक व्हीकल चलाया था, और उसके बाद से लगातार जो हमारा कार्बन फुटप्रिंट है उसको कम करने के लिए जो अलग अलग ऑटोमोबाइल्स कंपनियां हैं वो इलेक्ट्रिक व्हीकल की तरफ शिफ्ट हो रही हैं। इसमें गवर्नमेंट्स का मेजर रोल है। वर्ल्ड वाइड कार्बन इमिशन को कम करने के लिए जो पेरिस एग्रीमेंट रेटिफाइड हुआ था, उसके बाद सभी सरकारों ने ऑटोमोबाइल ईंधन पे कंजम्पशन कम करके लिथियम की तरफ शिफ्ट होने का प्रयास अपने अपने देशों में किया है, और भारत भी इस दिशा में काफी महत्वपूर्ण कदम उठा रहा है। नवीनीकृत ऊर्जा के क्षेत्र में हम काफी अच्छा कार्य कर रहे हैं, बट प्रॉब्लम थी उस ऊर्जा को स्टोर करने की, जो कि हम बैटरीज में कर सकते हैं। और करंट में ईवी रेस में भी जो हमारे कंट्री में, जैसा आप जानते हैं, ज्यादातर जो लिथियम आयन बैटरी है वो इंपोर्ट हो रही है, जो भी इलेक्ट्रिक व्हीकल लॉन्च हो रहे हैं। तो क्रिटिकल सप्लाई चेन है, मटेरियल है ये, और इस लिहाज से काफी इंपॉर्टेंट मटेरियल है लिथियम। હરેશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે। હરેશભાઈ, આપણે હમણાં કાલે જ વાત કરી હતી અને તમે કહ્યું હતું કે કદાચ આપણે નિર્માણ ન્યૂઝ પર સૌથી પહેલી વાર ચલાવી રહ્યા છે લિથિયમ બેટરીને લઈને, અને વાત સાચી પડી, આજે સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે કે ખજાનો મળ્યો છે। તમે કહ્યું હતું કે જેકપોટ લાગ્યો છે ભારતને, તેને લઈને હું સમજવા માંગીશ કે હવે જ્યારે આ લિથિયમનો જથ્થો મળ્યો છે, માર્કેટ પર શું અસર પડશે। માર્કેટમાં અસર પોઝિટિવ જ હોવું જોઈએ, કારણ કે સ્ટોક માર્કેટ એક એવી જગ્યા છે જે તમને આજનો ભાવ નથી દેખાડતું। તમે આજે શેર બજારમાં ભાવ લેવા જાઓ છો કે કોઈ શેર ખરીદવા જાઓ છો કે એનો ભાવ તમે જુઓ છો,
તો એ આજનો ભાવ નથી હોતો. આપણે પીઈ જોઈએ છે તો પીઈ 3 times 4 times 8 times 12 times એ રીતના હોય છે. તો ધ પ્રાઇસ ઇઝ ઓલવેઝ ધ ફોરકાસ્ટેડ કે 3 વર્ષ પછી શું, 8 વર્ષ પછી શું થશે, આ કંપની પાસે ઓર્ડર શું છે, વગેરે વગેરે. લિથિયમ આપણને આજે મીન્સ હમણાં 2 દિવસ પહેલા એટલે ગઈકાલે જે મેં અનાઉન્સ કર્યું તો અહીંયા જાણ કરી હતી, તો આપણને ગઈકાલે જ આ બધું મળ્યું છે. પણ આ બધી વસ્તુનું જે જાણકારી જે કહીએ ને હકીકતમાં તો 2 વર્ષ પહેલાથી જ આ શરૂઆત થઈ ગઈ હતી શોધવાની, કેમ કે ખબર તો પડી જાય, જ્યોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકોને એક સેન્સ આવી જાય. ધ ઓનલી થિંગ ઇઝ એ લોકોને હાર્ડકોર પ્રૂફ જોઈએ છે. તો હાર્ડકોર પ્રૂફ આપણને પરમ દિવસે રાત્રે મળ્યું છે, ને જે ગઈકાલે સવારે we announced it કે yes we came to know અને we announced it on this channel. હવે સવાલ આવે છે કે ફાયદો શું છે? ઘણો બધો ફાયદો છે. આપ જસ્ટ ઇમેજિન કરો કે ઇન્ડિયા ઇઝ ધ 4th લાર્જેસ્ટ ઇમ્પોર્ટર ઓફ લિથિયમ ચાઇનામાં. 110 કરોડનું કંઈક આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને બીજા દેશો સાથે બી આપણે ચર્ચા કરીએ છીએ, વાત કરી રહ્યા છીએ ઇમ્પોર્ટ કરવા માટે. ધ નેક્સ્ટ century or this century or the next generation જો આપણે વાત કરીએ તો everyone is shifting to emission free green energy or smoke free world, right? તો electrical vehicles ઉપર તો હવે maximum બધા સરકારના પ્રેશર છે. તો lithium is going to be used અને બેટરી હવે તમે જો તો બધા લેપટોપ, mobile phones, રમકડાઓ, everything is basically હવે બધામાં લિથિયમ જ વપરાય છે. કેમેરા, સીસીટીવી કેમેરાસ, રાઈટ, બધી જગ્યાએ લિથિયમ જ વપરાય છે. તો કન્ઝમ્પશન આનું વધવાનું છે, that we had to import. હવે તમે સમજી જાઓ, પણ ઇમ્પોર્ટ નહીં, હવે આપણે એક્સપોર્ટ કરતા થઈ જઈશું મે બી આગામી સમયમાં. તો this would be a really table turner. માર્કેટ આ વસ્તુને પોઝિટિવ જ લેશે. આના અંદર બેટરી મેકર છે, અમુક માઇનિંગ કંપનીઓ છે આપણે ત્યાંની, ઓલ ધીસ કંપનીઝમાં તમને બેનિફિટ જોવા મળશે. નો ડાઉટ હજી થોડીક લાંબી વિધિ છે, સરકારને કરવાની રહેશે. બટ વન્સ ઓલ ધીસ ઇઝ ડન, ઇન્ડિયામાં ભારતની ટ્રેઝરી જે છે એ ઇન્ક્રીઝ થશે, ઘટશે નહીં. સો વી નાઉ હેવ સમથિંગ ટુ બૂસ્ટ અબાઉટ. અને વી આર, ઇફ આઈ એમ નોટ રોંગ, જો મને જ્યાં સુધી નોલેજ છે તો વી વુડ બી ધ 3rd મોસ્ટ કન્ટ્રી ફ્રોમ ધ ટોપ કે જેમના પાસે આટલું લિથિયમ રિઝર્વ્સમાં હશે. ધ ફર્સ્ટ બિંગ ચીલ. પણ સવાલ છે ચીલ રિફાઇનિંગ કેટલું કરે છે એ જોવાનું. આજના તારીખમાં ચાઇના જે છે એમનું રિફાઇનિંગ કેપેસિટી વધારે છે, વધારે કરી રહ્યા છે અને એક્સપોર્ટ્સ બી વધારે કરી રહ્યા છે. ધ સેકન્ડ ઇઝ ઓસ્ટ્રેલિયા. Chile being with around 9 million tons, Australia being around 6 million tons, આપણે બી 6 million tons. તો just imagine કે આ રિઝર્વ સાથે આપણે ક્યાં ક્યાં જઈ શકીશું. અને આ લિથિયમ બધી જગ્યાએ વપરાય છે મોસ્ટલી. મેડિકલમાં બી જેમ સાહેબે વાત કરી કે જી હા, મેડિકલમાં બી આ વસ્તુ વપરાય છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટેસ્ટ ઓર સ્કિઝોફ્રેનિક ઇફેક્ટ હોય છે, એ બધામાં લિથિયમની જરૂર પડતી હોય છે. અને એક બીજી વાત કહી દઉં, લિથિયમ હમણાં છેલ્લા 2 વર્ષમાં કે 3 વર્ષમાં 5 times, ઇફ આઈ એમ નોટ રોંગ, 2 વર્ષમાં કોરોના પછી 5 times એનો ભાવ વધી ગયો છે. જે 1300 રૂપિયાનો ભાવ હતો એ આજે 6100-6200 થઈ ગયો છે. તો નાઉ જસ્ટ ઇમેજિન આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ આટલા ઊંચા ભાવમાં, મીન્સ થ્રુ ડોલર, હવે એ બધી વસ્તુ આપણને ફાયદો થતો દેખાશે. હરીશભાઈ, આ વિષય પર આપણે આગળ ચર્ચા કરીશું. આપણી સાથે અનિલ જૈન પણ ઉપસ્થિત છે. અનિલભાઈ, આજે લિથિયમનો જથ્થો મળી આવ્યો છે, ભંડાર મળી આવ્યો છે, સૌ કોઈ કહી રહ્યો છે કે એક ખજાનો મળ્યો છે, જેકપોટ લાગ્યો છે ભારતને. કયા એવા ક્ષેત્ર છે કે જેને લાભ થશે હવે આ લિથિયમના ભંડારથી? એક તો આઈ થિંક બધાએ જણાવ્યું એક છે ભાઈ, ઈવી ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ. અને આપણે જોઈ જ રહ્યા છે કે ચાલુ થઈ ગયું છે. મને તો લાગે છે કે નેક્સ્ટ 10 વર્ષમાં ઘણું બધું ટ્રાન્સફોર્મ થઈ જશે આપણું ટ્રાન્સફોર્મેશન ફ્રોમ ફોસિલ ફ્યુલ ટુ ઈવીઝ. અને જેમ પાસ્ટ સ્પીકરે જણાવ્યું કે આપણે આટલું બધું ઇમ્પોર્ટ કરતા હતા, અને જેમ આપણે ઓઇલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ, આ પણ આપણે લિથિયમનું પણ ઇમ્પોર્ટ વધવાનું હતું. એની જગ્યાએ ઇટ માઇટ હેપન કે રિવર્સ ફ્લો ચાલુ થઈ શકે. અને આપણે ફોરેક્સ માટે પણ ઘણું બધું ઇન્ડિયાને એડવાન્ટેજ મળશે.
કે ભાઈ આપણે વી વિલ બી નેટ સરપ્લસ ઇન ફોરેન એક્સચેન્જ થેન્ક્સ ટુ લિથિયમ ઇફ આપણે માઇનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર એને રિફાઇનિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર કરી શકીએ વિચ આઈ થિંક આપણી સરકાર સક્ષમ છે અને આ વન સ્ટેપ ટુવર્ડ્સ આત્મનિર્ભરતા કહી શકાય કે દેટ વી વિલ બી વેરી સેલ્ફ સફિશિયન્ટ એટલે અને મોદી સાહેબનું જે સપનું હતું કે ભાઈ 2070 સુધી વી બીકમ net neutral, carbon neutral, એ probably that is a big step towards in that direction. એટલે ઈવી નો બહુ જ મોટો અને બધી જ ઇલેક્ટ્રોનિકમાં હમણાં જે સક્સેસફુલ ફ્યુચરમાં રિસર્ચ તો ઘણી બધી ચાલે છે પણ હમણાં જે મોસ્ટ કન્વેન્શનલ સક્સેસફુલ બેટરીઝ જે છે એ લિથિયમની જ છે અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ગેમ ચેન્જર ફોર ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. विकास जी, 2021 में भी हमको लिथियम मिला था कर्नाटक में से, जो 1600 टन था. तब सवाल ये आया था कि क्या हम लिथियम को निकाल सकेंगे कि नहीं, उसको निकाल पाएंगे कि नहीं, उसका माइनिंग कर पाएंगे कि नहीं. अब जब हमको इतना सारा कहते हैं कि लगभग 60 लाख टन के आसपास हमको ये भंडार जो है वो मिला है, तो क्या अब हम माइनिंग कर पाएंगे, आपको लगता है? जी बिल्कुल, ये बात समझना जरूरी है जो भी लिथियम हमारे लिए इम्पोर्टेंट क्यों है और उसको हम हैंडल कैसे कर पाएंगे. जिन कंट्रीज की हम बात कर रहे हैं, चिली या बोलीविया, अर्जेंटीना, जरूर है, बट आपको प्रोसेस समझना पड़ेगा कि सबसे पहले माइनिंग से हम उसको एक्सट्रैक्शन करते हैं, फिर हम उसका केमिकल प्रोसेसिंग करके उसको यूजेबल केमिकल में कन्वर्ट करते हैं एंड देन हम उसको एक्टिव इंग्रेडिएंट, कैथोड एक्टिव इंग्रेडिएंट या एनोड एक्टिव इंग्रेडिएंट में कन्वर्ट करते हैं एंड देन इन केमिकल्स की डिमांड है वर्ल्ड में. तो अभी क्या है कि जो कंट्रीज हैं जैसे चिली, लिथियम ट्रायंगल बोलते हैं, चिली, अर्जेंटीना और में लिथियम जो है समुद्र के पानी में है, उसको बड़े बड़े खेतों इवेपोरेट करके और कई सालों में लिथियम कन्वर्ट होता है. ऑस्ट्रेलिया में स्पोडुमिन बेस्ड खदानें हैं जहां चट्टानों से लिथियम निकाला जाता है माइनिंग करके. इंडिया में भी इसी तरीके का लिथियम है, बट इस लिथियम को एक्सट्रैक्ट करने के लिए हमें लगभग मिलियन गैलन टन पानी चाहिए होता है और वो पानी लगभग 200-300 साल के लिए कंटेमिनेट हो जाता है. तो इसलिए जो माइनिंग का प्रोसेस है वो काफी कॉम्प्लेक्स है और लिथियम का जो परसेंटेज होता है वो काफी कम होता है. जिस भी जैसे अभी हमारे इंडिया में जो लिथियम रिजर्व खोजा गया है, तो हमको देखना पड़ेगा कि उसका कंसंट्रेशन क्या है. जो आपने अभी एग्जांपल दिया, वहां कंसंट्रेशन और क्वांटिटी दोनों ही कम था. तो कोई भी कंपनी जब माइनिंग में इतना बड़ा इंफ्रास्ट्रक्चर और इतना सारा रिसोर्सेज यूटिलाइज करती है, तो उनको अगले कुछ 10, 20, 50 सालों का फ्यूचर देख के इन्वेस्टमेंट करना होता है और इस लिहाज से वो प्रॉफिटेबल नहीं था. बट इस कंडीशन में ये वर्ल्ड का सेकेंड या थर्ड लार्जेस्ट रिजर्व है, जैसा कि हरेश भाई ने बताया. तो हम काफी सस्टेनेबल तरीके से चीजें प्लान कर सकते हैं. हमको अगेन देखना होगा कि हम बेस्ट से बेस्ट माइनिंग के लिए ऑप्शंस चूज करें, न्यू टेक्नोलॉजीज का यूज करें. तो ये सब ध्यान में रखते हुए काफी राह जो है वो इतनी आसान नहीं होगी. चाइना जो है मैन्युफैक्चर केमिकल माइनिंग में एडवांस्ड है. बोलिविया हो या ऑस्ट्रेलिया, चाइनीज उसको माइन करते हैं, देन वही लोग केमिकल प्रोसेसिंग करते हैं और इसीलिए टोटल सप्लाई चेन में चाइना का कंट्रोल है. चाइना लार्जेस्ट बैटरी प्रोड्यूसर भी है और केमिकल प्रोड्यूसर भी है. तो वो इक्वेशन हम ज्यादातर केमिकल चाइना से मंगाते हैं. इनफैक्ट हम ऑलमोस्ट हमारी सारी बैटरीज इन इट्स फॉर्म चाइना से मंगाते हैं. बहुत ही कम इंडियन कंपनी है या स्टार्टअप्स हैं जिन्होंने रिसेंटली बैटरी मैन्युफैक्चरिंग चालू की है. इनफैक्ट हमारे यहाँ अभी तक एक भी गीगा फैक्ट्री, इस तरीके से हाई कैपेसिटी गीगा फैक्ट्री ऑपरेशनल नहीं है बैटरी की, जैसा कि वर्ल्ड में मोर देन 145 गीगा फैक्ट्रीज हैं. तो हमको वो गैप फिल इन करना होगा देखते हुए कि ये किस तरीके से हम स्ट्रेटेजिक पॉइंट ऑफ व्यू से अपने सारे जो स्टेक होल्डर हैं, चाहे वो स्टार्टअप्स हो या कंपनीज हो या हमारी रिसर्च लेबोरेटरीज हैं, जो नए 10 सालों में 15 सालों में काम हुआ है, जिसको यूटिलाइज कर सकती है इन बेस्ट पॉसिबल वे.
વિકાસભાઈ, હમણાં જે રીતે અનિલભાઈએ વાત કરી કે આત્મનિર્ભર ભારત તરફ પણ આપણે આગળ વધીશું આ ભંડાર મળ્યા બાદ, તેને લઈને મારે વાત કરવી હોય, આ ભંડાર મળવાથી હવે આત્મનિર્ભર ભારતનું જે સપનું છે તે કઈ રીતે સાકાર થશે? ઘણી રીતે સાકાર થશે. બીંગ એન ઇમ્પોર્ટર આપણે એક્સપોર્ટર થઈ જઈશું ને વગેરે વગેરે, અને બાકી જે પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું છે ને, ગવર્મેન્ટને હવે બધું કરવાનું છે. મેઇન વસ્તુ હવે આ માઇનિંગ જે તમને મળ્યું છે ને કાશ્મીર જમ્મુમાં મળ્યું છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં જમ્મુમાં એક ડિસ્ટ્રિક્ટ છે રિયાસી કરીને. રિયાસી ડિસ્ટ્રિક્ટ એટલે જો કદાચ રિયાસી ડિસ્ટ્રિક્ટ નામથી આપણે બધા ના સમજી શકીએ, પણ વૈષ્ણવ દેવી ટેમ્પલ જ્યાં આવ્યું છે, કતરા જ્યાં આવ્યું છે, એ જે એરિયા પટ્ટો છે ને, એ પટ્ટો રિયાસી ડિસ્ટ્રિક્ટ કહેવાય. ત્યાં મળ્યું છે. અનએમ્પ્લોયમેન્ટ ત્યાં છે. અનએમ્પ્લોયમેન્ટ ત્યાં છે. જમ્મુ એન્ડ કાશ્મીરનો મોટામાં મોટો પ્રોબ્લેમ અનએમ્પ્લોયમેન્ટ છે. હવે આ વસ્તુ જો ફાઇન્ડ થઈ હોય, જસ્ટ ઇમેજિન કે એ પટ્ટાના લોકો એ એરિયા નોકરીઓ હશે, જમ્મુ એન્ડ કાશ્મીરના લોકો ત્યાં જઈને નોકરી કરશે, રાઈટ? આપણા હિન્દુ ભાઈ બહેનો બધા ત્યાં જોબ કરશે. આ બધું કેમ થયું છે? આ વસ્તુ ફાઇન્ડ કઈ રીતના થઈ શકી? હાઉ વોઝ ઇટ પોસિબલ? એમ નથી કહેતો કે એક વ્યક્તિએ કર્યું છે, બટ કારણ કે 370 આ કલમ હતી, એ કારણસર કદાચ કહું એ ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન કે એ કારણસર આ વસ્તુ થઈ છે. ને ધીસ ગવર્મેન્ટ શુડ બી સેલ્યુટેડ કે આ બધી વસ્તુ થઈ છે. 70 વર્ષ થઈ ગયા ને ઇટ વોઝ નોટ ફાઉન્ડ. ટુડે ઇટ હેઝ બીન ફાઉન્ડ. હેટ્સ ઓફ ટુ ઓલ ધ ઇન્ડિયન્સ જેમને આ પોસિબલ કર્યું છે. અને હું કહું કે યસ, વી આર મૂવિંગ અહેડ. મોદીજીનું જે સપનું છે, મૂવિંગ ફોરવર્ડ, મૂવિંગ અપવર્ડ. અને એક બીજી વસ્તુ હું કહી દઉં, 1960માં એક ફિલ્મ આવેલી ઉપકાર, એમાં એક ગીત હતું, મેરે દેશ કી ધરતી સોના ઉગલે, उगले हीरा मोती. देश की धरती ने सोना उगल लिया है, अब इंसान को काम करने का बाकी है. અનિલભાઈ, આ જે વાત કરી હરેશભાઈએ, ખૂબ સારો સંયોગ છે કે 370 એક તરફ આપણે હટાવ્યું અને એક બીજી તરફ આપણને જેકપોટ પણ મળી ગયું. એટલે હવે જ્યારે જમ્મુ કાશ્મીરમાં જો માઇનિંગની શરૂઆત થાય છે તો દેશના બીજા જે રાજ્યના લોકો છે તેમને પણ રોજગારી મળશે, કારણ કે માઇનિંગ ક્ષેત્રમાં જ નહીં, જે રીતે વાત કરી વિકાસભાઈએ કે બેટરી મેન્યુફેક્ચરિંગ જે છે તે બહુ ઓછા પ્રમાણમાં થાય છે, તો એ પણ હવે વધશે. તો શું આપણી પાસે એટલા રિસોર્સિસ છે આપણી પાસે કે આપણે બેટરી મેન્યુફેક્ચરિંગની જે એક ઉદ્યોગ છે તે વધારી શકીશું? ના, ચોક્કસ. હમણાં જેમ સાહેબે વાત કરી 370 ના પછી છેલ્લા 6 મહિનામાં ઘણા બધા ડેલિગેશન્સ ઇન્ડસ્ટ્રીયલ અને અમારા ચેમ્બર ઓફ કોમર્સ થી પણ અને ઘણા બધા ડેલિગેટ્સ જઈ રહ્યા છે. એન્ટરપ્રિનરશિપ આટલું બધું વધારે છે ઇન્ડિયામાં કે એ લોકો જમ્મુ કાશ્મીર તરફ, આ તો હમણાં ખજાનો મળ્યો છે પણ એની પહેલા પણ જઈ રહ્યા છે અને ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરી રહ્યા છે. તો ચોક્કસ there is a huge potential. હવે આ તો this is now a big resource એક ઇન્ડિયામાં મળી ગયું છે કે નવા એન્ટરપ્રિનર્સ એ એરિયામાં જઈને એ ખજાનાને એક્સપ્લોઇટ કરીને આપણે આત્મનિર્ભર બની શકીશું. અને એઝ લોંગ એઝ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કન્સર્ન, આપણે ઇન્ડિયા એઝ અ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણો એક સારો પાયો છે આપણી પાસે. અને આ ટેકનોલોજીસ આર વેરી વેરી વેલ રિસર્ચ્ડ અને ઘણી બધી ટેકનોલોજીસ ઇન્ડિયામાં ઇટ ઇઝ અ બિગ પોટેન્શિયલ ફોર ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. એટલે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ જઈ રહી છે ઓલરેડી, અને આ થવાથી ઘણી બધી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પણ જશે. અત્યાર સુધી તો એવું હતું કે ભાઈ જમ્મુ એન્ડ કાશ્મીરમાં એક્સાઇઝ કે એના બેનિફિટ માટે જતા હતા લોકો ફોર જીએસટી બેનિફિટ, પણ હવે in effect people will go there and set up industries and it will become a very integral part of India. આખું ઇન્ટિગ્રેશન માટે બહુ જ સરસ ભગવાને આપણને આ સુઝાવ્યું છે અને we will have to exploit this. विकास जी, ये जो हमको वाइट गोल्ड मिला है, इस वाइट गोल्ड का यूटिलाइजेशन जो है वो हम कैसे करेंगे? इसको अगर मुझे सरल भाषा में समझना है तो आप कैसे समझाएंगे? तो सबसे पहले तो हमें उसका एक्सट्रैक्शन चालू करना होगा, और सबसे इम्पोर्टेंट बात है कि एक्सट्रैक्शन माइनिंग उसका पहला स्टेप है. और मैंने बताया कि अभी जो माइनिंग है वो जिन प्रोसेस से की जाती है उसमें क्या होता है कि हाई इलेक्ट्रिसिटी, हाई ऑपरेटिंग कॉस्ट और हाई लाइन स्लज कॉस्ट जो उसमें निकलते हैं उनकी सॉरी करना होगा.
कैथोड होता है लगभग 50%, उसमें लगभग 12% कॉस्ट जो होता है वो लिथियम का होता है। तो इस तरीके से आप सोचिए कि एक पूरी बैटरी का लगभग हाफ जो है वो कैथोड बनाता है, जिसमें लिथियम भी एक अदर कंपोनेंट है, कोबाल्ट, निकिल, और ये भी काफी लिमिटेड इनका सप्लाई है। इंडिया में आयरन एलएमओ करके एक कंपोनेंट होता है, लिथियम आयरन फॉस्फेट, और लिथियम मैग्नीज एलएमओ बोलते हैं, लिथियम मैग्नीज ऑक्साइड, ये भी कैथोड कंपोनेंट है। मैग्नीज इंडिया में होता है, मैं मध्य प्रदेश से हूँ, मध्य प्रदेश में मैग्नीज काफी मात्रा में है, आयरन इंडिया में काफी मात्रा में है। तो हमको इस तरीके के कैथोड फिनिश्ड प्रोडक्ट में कन्वर्ट करना होगा, एंड देन हमें अपने इन फिनिश्ड प्रोडक्ट, फिनिश्ड केमिकल्स को यूज करके हमको अपनी ईवीज या बैटरी इंडस्ट्री, जो कि ऑलरेडी हमारे यहाँ सेटअप होना चालू हो चुकी है, काफी जो कंपनीज हैं वो काफी नए स्टार्टअप आए हैं जो अपना बैटरी टेक्नोलॉजी लेके आ रहे हैं। तो बैटरी टेक्नोलॉजी के लिए जो रॉ मटेरियल है वो बनाने का काम केमिकल प्रोसेसिंग कंपनीज का है, जिसमें चाइना वर्ल्ड में डोमिनेंट है, यूएस की कुछ कंपनी, ऑस्ट्रेलिया को कंप्लीटली केमिकल बनाने में भी, बैटरीज बनाने में भी। और इंडिया के पास इतना हाई रिजर्व आने के बाद अगर हम अगले 3 या 5 साल में बहुत ही दुनिया में काफी ऊपर जा सकता है, तो काफी उम्मीदें हैं इससे। आप जब माइनिंग की बात कर रहे थे तब मुझे ये सवाल पूछना था कि ये जो प्रोसेस ऑफ माइनिंग है, क्या ये एनवायरमेंट फ्रेंडली बहुत है कि नहीं है? बहुत नहीं, अभी जो माइनिंग प्रोसेस है वो काफी खतरनाक प्रोसेस है, मीन्स उसमें काफी डेंजरस केमिकल यूज होते हैं और काफी हाई एनर्जी यूज होती है, एसिड्स वगैरह यूज होते हैं, लाइम स्लज वगैरह यूज होता है। और इसलिए हमको ना सिर्फ माइनिंग को काफी नई टेक्नोलॉजीज के थ्रू अप्लाई करना होगा, जो ग्लोबल बड़े ईवी मैन्युफैक्चरर है, टेस्ला का एलन मस्क हैं, इनफैक्ट वो लोग काफी सारे पेटेंट और टेक्नोलॉजीज के साथ आ रहे हैं ताकि वो माइनिंग को आसान बना सके। और दूसरा, हमको साथ ही साथ अपना रिसाइकलिंग प्रोसेस, क्योंकि एक बार हमने माइनिंग कर ली, हमारी बैटरी मार्केट में गई, यूज हुई, सेकेंड लाइफ यूजेस, तो अभी से हमको अपना रिसाइकलिंग चैनल बहुत स्ट्रांग करना होगा। मेरा रिसाइकलिंग में खुद काफी इंटरेस्ट है, तो मुझे लगता है कि ये बिल्कुल सही समय है। हम रिसाइकलिंग टेक्नोलॉजी और पेटेंट्स, बेसिकली टेक्नोलॉजीज जनरेशन, पेटेंट्स अगर हम करते हैं अच्छे, तो हमारी कंपनियां उन टेक्नोलॉजीज को यूज करके उसको बिग मार्केट में कन्वर्ट कर सकती हैं काफी इजीली। અનિલભાઈ, છેલ્લો સવાલ. હવે જ્યારે આ જથ્થો મળ્યો છે, વાઇલ્ડ ગોલ્ડ જે આપણને મળ્યું છે, તેનાથી આગળનું જે ભવિષ્ય છે ભારતનું, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હું પર્સનલી તો બહુ જ ઉજ્જવળ જોઈ રહ્યો છું, એન્ડ ઇટ હેઝ ઓપન હ્યુજ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા માટે, સ્પેશિયલી ફોર કેમિકલ મેન્યુફેક્ચરિંગ. ગુજરાતના ઘણા બધા એન્ટરપ્રેનર્સ છે હુ આર એક્સેલિંગ ઇન કેમિકલ્સ અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. આ ઇનઓર્ગેનિક કેમિકલ્સમાં આવશે લિથિયમનું પ્રોસેસિંગ, અને આપણી પાસે આટલી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, CSIR રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એ ઘણા બધા કામ કરી રહ્યા છે, અને હવે એકચ્યુઅલ કામ કરવાનો વારો આવશે ત્યારે આઈ થિંક ઇન્ડિયા આ શોધથી ઇઝ અ ગોલ્ડન ફ્યુચર ફોર ધ કેમિકલ ઇન્ડસ્ટ્રી એન્ડ ફોર ધ EV ઇન્ડસ્ટ્રી એટ લાર્જ. ભાઈ, બે લાઈનમાં ભારતની ઇકોનોમીને તમે ભવિષ્યમાં કઈ રીતે જોઈ રહ્યા છો? पॉजिटिव अपवर्ड. जी, हरीश भाई, अनिल भाई और विकास चतुर्वेदी जी, आप हमारे साथ जुड़े, इसके बदल आपका खूब खूब धन्यवाद. तो दर्शक मित्रों, आपने जो आज जी तो दर्शक मित्रों, आज આપણે જે વાત કરી ટુ ધ પોઈન્ટ પર, જે વ્હાઇટ ગોલ્ડ આપણને મળ્યું છે, ખજાનો મળ્યો છે, હવે તેને આપણે કઈ રીતે ભવિષ્યમાં ઉપયોગ કરીએ છીએ, હવે તો ભવિષ્ય જ બતાવશે, કારણ કે હજી તો તેની ગુણવત્તા ચેક થશે, સારી ગુણવત્તાનો હશે તો કદાચ આપણે જે વિશ્વમાં જે રીતે વાત કરી હરીશભાઈ કે કદાચ બીજો કે ત્રીજા નંબરના સૌથી મોટા આયાત કરતા પણ આપણે બનશું લિથિયમના. તો હાલ આજે સારા સમાચાર સાથે આપણે આ કાર્યક્રમ સમાપ્ત કરી રહ્યા છીએ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.